આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને 200થી વધુ થયો. હજી પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ ભૂસ્ખલન મામલે અપાયેલી ચેતવણી પર કેરળ સરકારની પ્રતિક્રિયાની ટીકા કરી. યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હી ખાતે સમાપન થયું. હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનિયેની ઈરાનના તહેરાનમાં હત્યા અને ઓલિમ્પિકમાં બોક્સર લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન હોનારતનો મૃત્યુઆંક 200થી વધુ થયો છે. સૈન્ય, એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટુકડીઓએ સાથે મળીને અંદાજે 1000થી વધુ લોકોને બચાવ્યા છે. અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે વાયનાડ જિલ્લાના ચુરામાલા અને મુંડાકઈમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. બચાવ ટુકડીઓએ આજે વધુ કેટલાક મૃતદેહો બહાર કાઢ્યા હતા. જોકે હજી પણ 190થી વધુ લોકો ગુમ છે, જેને પગલે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર અંદાજે 190 લોકો જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અંદાજે 3000 જેટલા નાગરિકોએ વાયનાડમાં ઊભી કરાયેલ રાહત શિબિરોમાં શરણ લીધી છે. રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા સૈન્યએ મુંડાકઈમાં બ્રિજનું નિર્માણ કર્યું છે. રાજ્ય સરકારે સ્થાનિક લોકોને દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારથી દૂર રહેવા સલાહ આપી છે. દરમિયાન મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેરળ સરકારને ગત 23 તારીખે વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન અંગે ચેતવણી અપાઈ હતી. ત્યારબાદ 24 અને 25 જુલાઈના રોજ પણ આગાહી વિશે જાણ કરાઈ હતી. રાજ્યસભામાં વાયનાડ હોનારત વિશે વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે 26મી જુલાઈએ ફરી 20 સેન્ટીમીટરથી વધુ વરસાદ, ભૂસ્ખલન, કાદવ પ્રવાહ અને જાનહાનિ વિશે ચેતવણી આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે 9 જેટલી રાષ્ટ્રીય આફત બચાવ ટુકડીઓ હોનારત પહેલા જ કેરળ મોકલવામાં આવી હતી. આમ છતાં કેરળ સરકારે પીડિતોને ઉગારવામાં વિલંબ કર્યો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જો રાજ્ય સરકારે એનડીઆરએફ ટુકડીઓના આગમનને લઈને સતર્કતા દાખવી હોત તો વાયનાડમાં જાનહાનિ ઓછી કરી શકાઈ હોત. વધુમાં શ્રી શાહે જણાવ્યું કે ભારત વિશ્વના એ 4 દેશોમાં સામેલ છે જે કુદરતી આફતોની આગાહી 7 દિવસ પૂર્વે કરવા માટે સક્ષમ છે. આ પૂર્વે ઓડિશા અને ગુજરાત સહિતના રાજ્યોએ આ પ્રણાલીનો ઉપયોગ કરીને જાનમાલના નુકસાનને અટકાવ્યું હતું. શ્રી શાહે કહ્યું કે આ આફતના સમયમાં મોદી સરકાર કેરળ સરકાર સાથે અડગ ઊભી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ વિકાસ, રોજગાર, કલ્યાણ, મૂડીરોકાણ અને નાણાકીય એકત્રીકરણ જેવી પ્રાથમિકતાઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવે છે. કેન્દ્રીય બજેટ અંગે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન શ્રી સીતારમણે જણાવ્યું કે સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ હેતુ સાથે કામ કરી રહી છે. નાણામંત્રીએ કૃષિ ક્ષેત્રમાં ફાળવણીમાં ઘટાડો કરવાના વિપક્ષના આરોપોની ફગાવી દીધા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં પ્રથમવાર દરિયાની 30 મીટર નીચે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટ અંતર્ગત 320 કિલોમીટરનું માળખાકીય કામ પૂર્ણ થઈ ગયું છે અને આત્મનિર્ભર ભારત ઝુંબેશ હેઠળ અનેક પહેલ ચાલી રહી છે. ઓમ પ્રકાશ માથુરે સિક્કિમના 18મા રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બિશ્વનાથ સોમાદેરે પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. હરિભાઉ કિશનરાવ બાગડેએ રાજસ્થાનના રાજ્યપાલ પદે શપથ ગ્રહણ કર્યા હતા. રાજસ્થાન ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ મહિન્દ્રા મોહન શ્રીવાસ્તવે શ્રી બાગડેને રાજ્યપાલ પદે શપથ અપાવ્યા હતા. યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હીમાં આજે સમાપન થયું છે. ભારત આ વર્ષે આ બેઠકનું યજમાન હતું, સાથે જ તેની અધ્યક્ષતા પણ કરી હતી. આ સત્ર દરમિયાન યુનેસ્કોએ 24 નવા સ્થાનોને વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન આપ્યું છે, જેમાં આસામનું મોઈદામ પણ સામેલ છે. હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનિયેની ઈરાનના તહેરાનમાં હત્યા કરી દેવાઈ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે આજે એક નિવેદનમાં જણાવ્યું કે હાનિયેહ અને તેમના અંગરક્ષકને ઈરાનની રાજધાની સ્થિત તેમના નિવાસસ્થાને ઠાર મારવામાં આવ્યા હતા. તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના શપથ સમારોહમાં ભાગ લેવા માટે તહેરાન પહોંચ્યા હતા. હાનિયેહ હમાસનો મુખ્ય ચહેરો હતા. તેઓ કેટલીક શાંતિ બેઠકોમાં પણ સક્રિય રીતે સામેલ હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
વધુ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકો છો. આજે પેરિસ ઓલિમ્પિકમાં 5મો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિર્ણાયક રહ્યો. ભારતીય બોક્સર લવલીના બોર્ગોહને મહિલાઓ માટેની 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીનાએ નોર્વેની ખેલાડી સુન્નિવા હોફસ્ટેડને હરાવીને 16 રાઉન્ડની મેચ જીતી લીધી હતી. બેડમિન્ટનમાં PV સિંધુ અને લક્ષ્ય સેને 16મા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. PV સિંધુએ ક્રિસ્ટીન કુબાને માત્ર 34 મિનિટમાં 21-5, 21-10થી હરાવી હતી. બેડમિન્ટન પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેને જોનાથન ક્રિસ્ટીને 21-18, 21-12થી હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો છે. શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલે 590 અંકો સાથે 7મા સ્થાને રહીને પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાંની ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. જોકે આ જ સ્પર્ધામાં ઐશ્વરી પ્રતાપ ટોચના 8 ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. અશ્વારોહણમાં ભારતના અનુષ અગ્રવાલાએ ગ્રુપ ઈમાં 66.44 અંક સાથે 9મું સ્થાન મેળવ્યું હતું. તો ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલાએ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. અકુલા સિંગાપોર પેડલર સામે પ્રથમ ગેમ 19-9થી હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદની 3 ગેમ 12-10થી જીતીને મજબૂત વાપસી કરી હતી. દરમિયાન મહિલા 54 કિલોગ્રામ વજન શ્રેણીના રાઉન્ડ ઓફ 16 બોક્સિંગ મેચમાં પ્રીતિ પવાર કોલંબિયાની ખેલાડી સામે હારી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે શૂટિંગમાં ભારતે અત્યાર સુધીમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સરકારે વર્ષ 2023-24માં નિર્ભયા ફંડ અંતર્ગત કુલ 7,212 કરોડ 85 લાખ રૂપિયાના ભંડોળની ફાળવણી કરી છે. કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં વિવિધ મંત્રાલયો તેમજ ખાતાઓ દ્વારા અંદાજે 5,000 કરોડ રૂપિયાના નિર્ભયા ફંડનો ઉપયોગ કરાયો છે, જે કુલ ફાળવણીના લગભગ 76% જેટલું છે. ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે જાતિગત વિવાદ છેડવાનો આરોપ મૂક્યો છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે જો શ્રી ગાંધી પત્રકારો, અધિકારીઓ અને ન્યાયાધીશો સહિત અન્ય લોકોની જાતિઓ પર પ્રશ્ન કરી શકે છે તો તેમણે પણ આવા સવાલોના જવાબ આપવા જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા કરતા રાહુલ ગાંધીની જાતિનો ઇરાદાપૂર્વક ઉલ્લેખ કર્યો ન હતો. આમ છતાં શ્રી ગાંધીને તેમનું અપમાન થયાનું લાગ્યું અને વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો. શ્રી પાત્રાએ કહ્યું કે ગૃહના કેટલાક નિયમો છે અને દરેક સાંસદે તેનું પાલન કરવું જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું કે ગૃહમાં પ્રિટેન્ડ ફોટો દર્શાવવો નિયમો વિરુદ્ધ છે. ભૂતકાળમાં અધ્યક્ષ દ્વારા આ વિશે ઘણીવાર ટકોર કરવા છતાં રાહુલ ગાંધીએ નિયમોની અવગણના કરી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી છે. સાથે જ ભાવિ પરીક્ષાઓ માટે તેમની ઉપર કાયમી ધોરણે પ્રતિબંધ ફરમાવ્યો છે. UPSCએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉપલબ્ધ રેકોર્ડની તપાસ કર્યા બાદ પૂજા ખેડકર નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દોષિત હોવાનું જાણવા મળ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને 200થી વધુ થયો. હજી પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ ભૂસ્ખલન મામલે અપાયેલી ચેતવણી પર કેરળ સરકારની પ્રતિક્રિયાની ટીકા કરી. યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હી ખાતે સમાપન થયું. હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનિયેની ઈરાનના તહેરાનમાં હત્યા. અને ઓલિમ્પિકમાં બોક્સર લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.